ચાર પાંચ ચોર હતા તે વાતો કરતા હતા. આજ કયું કોને ઘરે જઈશું ચોરી કરવા? તે બીજો કે આ આપણા ગામમાં કે વાણિયા છે, એના ઘરે જાવી કે. ઓલા કે હારું. પહેલાના જમાનામાં રજવાડામાં શું છે, લાઇટ જ કઈ હતી નહીં. તે વાણિયા બિચારા ફાનસનો દીવો કરીને સૂતા હતા બે માણસ. ઓલા વંડી ઠેકીને આવ્યો ને એટલે વાણિયાએ એને વહુને કહી દીધું કાંઈ બોલતી નહીં. તો કે હારું. તે શોરૂમમાં પટારો ગોતતા હતા કે આ વાણિયાએ ક્યાં મૂક્યો. તો એને વહુને કે આજ તું વહેલી હુઈ જા, આપણે હુઈ જાવી. હવારમાં કે રાયના ભાવ આસમાને પોગવાના છે, 1000 રૂપિયાની મણ રાય જવાની છે. તો કે હું વાત કરો છો? તો કે હા, હવારમાં મારે કે દુકાને બહુ કામ છે દરબારગઢથી, કે મારે સમાચાર આવ્યા છે કે. તો કે હારું. બે હુઈ ગયા. પછી સોરે તો મોઢે બાંધેલા રૂમાલ એટલે ઓળખાય નહીં. સોરને એમ થયું કે આ પટારા તોડવાનું જાગી જાય ને અવાજ થાય ને કોઈક જાગે ને એ કરતા હાલન ગોળને ઉપાડવી કે રાયના ભાવ કાલે આસમાને પોગવાના, પછી હું આપણે વાંધો છે. તો એ સોર ખંભે કોથળા નાખીને પાસે વંડિયું ઓલ પર નાખી દીધા ને પછી લઈને વી ગયા. તો રાયના બીજી દુકાને વેચવા જાય, ઓલાની દુકાને જાય તો ખબર પડી જાય ને. એટલે બીજી દુકાને ગયા હતા. એ તો કે 50 રૂપિયાની મણ. મજા સોળ મૂંગાણા કે હારો 50 રૂપિયા જ છે. બીજો કે આપણે જ્યાંથી ચોરી કરીને લાવ્યો ને ત્યાં જ લઈ જવી. એ કહેતો તો 1000 રૂપિયા ભાવ. ન્યાય ગયા. વાણિયાએ તો શું છે, પ્રધાનને કહી દીધેલું એટલે પ્રધાનને સિપાહીઓનું 16 રૂપિયા હંતાણેલા આ સોળને પકડવા. પછી તો ઓલા તો રાય લઈને આવ્યા. એ કે લો શેઠ કે આ રાયના કોથળા શેઠે જોઈ ગયા, ઓળખી ગયા. એટલે કે સિપાહીઓને કે આને પકડી લો. એ કે શેઠ કે રાયના ભાવ કહેતા હતા ને 1000 રૂપિયા, એ તો કે રાતે ભાવ હોય, દીએ ન હોય. કે નાનો દાણો પણ રાયનો દાણો, અને ભાવ રાતે હોય, દીએ નહીં. રાધે રાધે.